અમેરિકામાં જ્યારથી નવા રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની એન્ટ્રી થઈ છે ત્યારથી જ ભારતીય સમુદાય ઉપર મસ્ત મોટા જોખમ આવી રહ્યા છે. ગ્રીન કાર્ડની રાહ જોતા લગભગ 10 લાખ ભારતીયો ઉપર પણ આની અસર થવાની છે. એટલું જ નહીં, ત્યાં રહેતા કાયદેસરના જેટલા પણ લોકો છે, ઇમિગ્રન્ટ્સ છે, તે લોકો માટે પણ હવે અનેક એવા નવા નિયમો છે તે લાગુ કરી દેવામાં આવ્યા છે. અને હવે ભારતીયોના આગામી દિવસોમાં કઈ નવી વાત છે જેનો સામનો કરવો પડી શકે છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે આપણે અમેરિકામાં જે ડિપોર્શન ચાલી રહ્યું છે તેના વિશેની વાત કરી હતી, પરંતુ હવે ટ્રમ્પના આવવાથી ભારતીય સમુદાયને મસ્ત મોટા નુકસાન થઈ શકે છે. જો સૌથી પહેલા નુકસાનની વાત કરવામાં આવે તો ગ્રીન કાર્ડની રાહ જોતા લગભગ 10 લાખ ભારતીયોને આની અસર થઈ શકે છે. એટલું જ નહીં, કાયદેસરના ઇમિગ્રન્ટ્સના બાળકોને હવે જન્મ દ્વારા યુએસ નાગરિકતા નહીં મળશે. તેની સાથે જ કેટલાક સંજોગોમાં બાળકના માતા પિતા પૈકી કોઈ પણ એકને યુએસ નાગરિક કે પછી ગ્રીન કાર્ડ ધારક હોવું હોય તેવું ખૂબ જ જરૂરી બની ગયું છે. એટલે જેટલા પણ લોકો અમેરિકા રહી રહ્યા છે, જે લોકોની પાસે કાયદેસરના ડોક્યુમેન્ટ છે, તેમ છતાં પણ તે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે, તે દરેક ભારતીયને તો અસર થવાની જ છે, પરંતુ હવે તેમના બાળકને પણ યુએસની નાગરિકતા નહીં મળે. આ બધાની વચ્ચે કોઈ પણ એકને ગ્રીન કાર્ડ હોવું ખૂબ જ જરૂરી રહેશે અને અનેક એવા નિયમો છે જેને બદલવામાં આવ્યા છે. ગ્રીન કાર્ડ ધારકો છે તે લોકોને કોઈ જ નુકસાન પહોંચશે નહીં, પરંતુ જેટલા પણ ભારતીયો, લગભગ 10 લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે, તે દરેક લોકો ઉપર આજે ટ્રમ્પ દ્વારા જે નવો નિયમ લગાવવામાં આવ્યો છે તેની કદાચ અવળી અસર પડી શકે છે તેવું પણ લાગી રહ્યું છે. અમેરિકાની નાગરિકતાનો અર્થ, મૂલ્યની રક્ષાને લગતા ટ્રમ્પના કેટલા પણ આદેશો છે તેના કારણે ભારતીય સમુદાય છે તે અત્યારે અટકી પડ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. ટ્રમ્પને સત્તા પર આવતાની સાથે જ તેના દ્વારા અનેક એવા પ્રતિબંધ છે તેને લાગુ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં ઘણો બધો મોટો સમુદાય ભારતીય સમુદાય છે અને જ્યારથી ટ્રમ્પ આવ્યા છે ત્યારથી લગભગ એ ભારતીય સમુદાયને કોઈક મોટું નુકસાન લઈને આવી શકે છે તેવું પણ લાગી રહ્યું છે. જો ભારતીય સમુદાય વિશેની વાત કરવામાં આવે તો જ્યારે અમેરિકામાં છેલ્લી 2022માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે અમેરિકામાં લગભગ 4.8 મિલિયન ભારતીય અમેરિકામાં વસતા હતા, જેમાં લગભગ 34% એટલે કે 1.6 મિલિયન લોકો અમેરિકામાં જન્મેલા અને જન્મથી યુએસની નાગરિકતા મેળવી હતી. હવે જે બાળકો અમેરિકામાં જન્મ્યા છે તેમનો પરિવાર ગ્રીન કાર્ડની પ્રતીક્ષામાં અટવાયેલો છે, એટલે કે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યો છે. જે લોકોના ગ્રીન કાર્ડ અટવાયેલા છે તેવા દરેક બાળકને હવે 21 વર્ષની ઉંમર થાય એટલે આપોઆપ દેશ છોડીને જવું પડશે, અથવા તો પછી અમેરિકામાં રહેવા માટે તે લોકોને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝા પણ મેળવવા પડશે. આ બધાની વચ્ચે એક અગત્યની વાત એ પણ છે કે જો કોઈ પણ માતા અથવા તો પિતામાં કોઈ એકની પાસે ગ્રીન કાર્ડ હોવું જરૂરી છે. એટલે અત્યારે હાલ જે લોકો ત્યાં રહી રહ્યા છે તે લોકો ઉપર તો ખતરો છે જ, કારણ કે તે દરેક લોકોના ગ્રીન કાર્ડ અટવાયા છે, પરંતુ હવે તેમના બાળકને પણ યુએસની નાગરિકતા મળશે નહીં જો તેમની પાસે ગ્રીન કાર્ડ નહીં આવે તો, અને તેમના બાળકને તો 21 વર્ષે અમેરિકા છોડી જ દેવું પડશે. જો વાત કરવામાં આવે વિઝાના નિયમોની તો અમેરિકામાં હવે આગામી દિવસોમાં વિઝાના નિયમો છે તેને પણ બદલાવવામાં આવી શકે છે. આ બધાની વચ્ચે ગ્રીન કાર્ડનો આ એક સૌથી મોટો નિયમ કે હવે કોઈ પણ કાયદેસરના ઇમિગ્રન્ટ્સ હશે તે બાળકને પણ જન્મ દ્વારા યુએસની નાગરિકતા મળશે નહીં. આના જ કારણે લગભગ ગ્રીન કાર્ડની રાહ જોતા 10 લાખ ભારતીયોને હવે એક અસર થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે અત્યારે હાલ ત્યાં ડિપોર્શનની પણ કામગીરી ચાલી રહી છે. લગભગ અનેક એવા લોકો છે જે ત્યાં ગેરકાયદેસર રીતે ગયા છે, તે લોકોને તો ડિપોર્ટ થવું જ પડશે, પરંતુ હવે જે લોકો પાસે કાયદેસરના ડોક્યુમેન્ટ છે તે લોકો ઉપર પણ હવે આની અસર થઈ શકે છે તેવું લાગી રહ્યું છે. એટલે કદાચ ત્યાં ભારતીય સમુદાય છે જે લોકો પહેલેથી ત્યાં સેટ થઈ ગયા છે તે લોકોને કોઈ જ વાંધો નહીં આવે, પરંતુ જે છેલ્લા થોડા સમયમાં ગયા છે તે લોકો ઉપર હવે એક નવું જોખમ છે જે આવી શકે છે, જ્યાં ગ્રીન કાર્ડનો છે જેનો નિર્ણય ટ્રમ્પ દ્વારા આવતાની સાથે જ લેવામાં આવ્યો છે કે અત્યારે હાલ જેટલા પણ લોકો આજે 10 લાખ ભારતીય છે જે લોકો ગ્રીન કાર્ડ, જે લોકોના ગ્રીન કાર્ડ અટવાયેલા છે તે દરેક લોકો ઉપર હવે આની અસર થઈ શકે છે. જો તેમની પાસે ગ્રીન કાર્ડ આવી જશે તો તેમને કદાચ કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પરંતુ જો તેમની પાસે ગ્રીન કાર્ડ નહીં આવે તો તે લોકોને પણ હવે દેશ છોડીને પોતાના વતન પાછું આવવું પડશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.